વોર્ડ નંબર 8માં મનુભા જાડેજાએ 3348, વીમી વિનોદભાઈ ઠક્કરે 2990 અને મનીષા ડી સોલંકીએ 3547 મત મેળવ્યા હતા। આ વોર્ડમાં ચંદ્રેશ રબાડીની સીટ બિનહરીફ રહી હતી, ત્યારે ભાજપે આ વોર્ડમાં પોતાની બેઠકો જાળવી રાખી છે। મનુભા જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું મારા વોર્ડ નંબર 8ના સૌ મતદાર ભાઈ બહેનોનો આજના દિવસે હું ખૂબ તહે દિલથી એમના બધાનો આભાર માનું છું કે અમારા ત્રણેય ઉમેદવારને જંગી બહુમતીથી મત આપી અને આજે અમને જ્યારે વિજેતા બનાવ્યા છે, ત્યારે પ્રથમ તો આપના માધ્યમથી મારા વોર્ડ નંબર 8ના સૌ મતદારોનો ખૂબ આભાર માનું છું। ખાસ તો ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી વિપક્ષ દ્વારા વ્યક્તિગત આક્ષેપો, ખોટા લોકોને ઊભા કરી અને પ્રજાને ભ્રમિત કરવાનો, પણ આજને આપના માધ્યમથી પ્રજાજનોએ એમને જવાબ આપી દીધો છે। મારે કાંઈ વિશેષ એમને જવાબો આપવાના હોતા રહેતા નથી। જે વોર્ડમાં રહેતા ન હોય અને વોર્ડની ચિંતા કરતા હોય, પ્રજાજનોને ખોટી ખોટી અફવાઓ ફેલાવી અને ચૂંટણીનો માહોલ બગાડ્યો છે, ત્યારે આવા માહોલે આજે વોર્ડ નંબર 8ના સૌ મતદાર મિત્રોએ, ભાઈઓ અને બહેનોએ એમને જે પણ પ્રત્યે આક્ષેપો કર્યા છે એમનો સંપૂર્ણ જવાબ આજે એમને મળી ગયો છે। અને જે પ્રમાણે ચૂંટણીની વ્યૂહરચના હતી, અમને ભારતીય જનતા પાર્ટીએ અમારામાં જ્યારે વિશ્વાસ મૂકી અને વોર્ડ નંબર 8માં ઉમેદવાર તરીકે તક આપી, ત્યારે આવનાર સમયની અંદર વોર્ડ નંબર 8માં સર્વાંગી વિકાસ થાય। હજી પણ જે કામો બાકી હશે એ અમે ટીમવર્કથી સાથે મળીને આ વોર્ડની અંદર અમે વિકાસના કામો કરશું। પ્રજાનો અમને ભરપૂર લાભ મળ્યો છે, પણ આપના માધ્યમથી ફરી આજે હું એક વિનંતી પ્રજાજનોને કરું છું કે આપણી મતદાનની ટકાવારી બહુ ઓછી હતી, ગરમી વધારે હતી। જેટલી આશા રાખીએ એટલે પ્રજાજનોએ મતદાન માટેનું જાગૃતિ નહોતી કેળવી, પણ હું વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે નગરપાલિકામાં, આપણે આપણો મત આપવાનો આપણે સૌને અધિકાર છે। અને રાષ્ટ્રીય પર્વ આપણે જો આવી બહોળી સંખ્યામાં મતદાન કરશું તો જ આપણે ચોક્કસ ને યોગ્ય ઉમેદવારને ચૂંટી શકશું।